ઉમાશંકર જોશી સુંદરમ, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, એની જેમ જ જે બે કવિઓનું નામ સાથે લેવાય એ છે બાલમુકુંદ દવે અને વેણીભાઈ પુરોહિત. બંને ગીતના વ્યક્તિઓ. બાલમુકુંદ દવેને તો યાદ કરીએ એટલે કેવા રે મળેલા મનના મેળ, રુદિયાના રાજા, કેવા રે મળેલા મનના મેળ, કેવા રે મળેલા મનના મેળ, ઓ રુદિયાની રાણી, કેવા રે મળેલા મનના મેળ. આવા કવિતાઓ, આવી ગીતો યાદ આવી જાય. પણ મને એક એમની વાત કરવી છે આજે પરકમ્માવાસી નામના એક કાવ્યની. આમ તો પરકમ્મા શબ્દ લીલી પરકમ્મા, સૂકી પરકમ્મા, પ્રદક્ષિણાના સંદર્ભની અંદર આ શબ્દ આપણે ભક્તિ માર્ગની અંદર જાણીતો છે. પણ માણસ માત્ર જાણે લક્ષ 84 લાખ યોનિમાં, 84 લાખ જન્મોમાં જાણે જન્મો જન્મથી પરકમ્મા કરતો આવ્યો છે. ઈશ્વર તો કણે કણમાં છે. ચોક્કસ તીર્થમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણે એના સ્પંદનો ઝીલી શકીએ એવું વાતાવરણ ઊભું થાય એટલા માટે. બાકી એ તો કણે કણમાં છે. કયા જન્મે કયા કેવા હઈશું, પછીનો જન્મ કેવો હશે, ક્યાં હઈશું, એક પરકમ્મા ચાલ્યા કરે છે. આ એ જ પરકમ્માનું ગીત છે. આવી ચઢ્યા અમે દૂરના વાસી, બહુ દૂરથી, ક્યાંથી આવ્યા છે ખબર નથી. જન્મ પહેલાનો ચહેરો યાદ નથી, મૃત્યુ પછી કયો ચહેરો હશે એ ખબર નથી. આવી ચઢ્યા અમે દૂરના વાસી, પૃથ્વીની અમે પ્રીતના પ્યાસી. અમે તો આ ધરતીને ચાહનારા છીએ. નરસિંહ મહેતા કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. આ પૃથ્વી ઉપર જન્મ મળે એનાથી વધારે રૂડું શું હોઈ શકે? ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. આ પૃથ્વી ઉપર ભક્તિ રૂપી જે પદાર્થ છે એ પૃથ્વી ઉપર જ છે અને એ પૃથ્વીને જ પ્રેમ કરવાનો છે. આવી ચડ્યા અમે દૂરના વાસી, પૃથ્વીની અમે પ્રીતના પ્યાસી, પ્રથમીની અમે પ્રીતના પ્યાસી, મનખે ધામ ધણીનું એ જ મથુરા ને એ જ રે કાશી, ભોમકાના ભમનાર પ્રવાસી. બહુ દૂરથી આવી ચડ્યા છીએ. પણ મને તો પ્રત્યેક માણસ મનખે પ્રત્યેક માણસની અંદર મન, જ્યાં જ્યાં મન છે ત્યાં એ ધણીનું ધામ ત્યાં જ છે. એ જ મથુરા છે અને એ જ કાશી છે. આવી ચઢ્યા અમે દૂરના વાસી, પ્રથમીના અમે પ્રીતના પ્યાસી, મનખે ધામ ધણીનું એ જ મથુરા ને એ જ રે કાશી, ભોમકાના ભમનાર પ્રવાસી. સંત મળ્યા તેને સાંયડું લીધું, સંત મળ્યા છે તેને ભેટીએ લીધું. શઠ મળ્યા તેને ગાંઠ ગોઠડી દીધી, શઠ મળ્યા એને ગઠડી દીધી. ગઠડી જે બાંધેલી હોય પોટલી, જ્યાં પૈસા ધન કંઈક ભેગું કરેલું હોય, શઠ મળ્યા એને ગઠડી દીધી. શઠની ઈચ્છા એટલી જ હોય છે કે આની પાસેથી જે છે પડાવી લઉં. તો સંત મળ્યા તેને સાંયડું લીધું ને શઠ મળ્યા તેને ગઠડી દીધી. અમે લૂંટાવીને લાભ્યા જાજુ. અમે તો આપીને વધારે પામ્યા છીએ. અમે તો આપવામાં જે સાર હતો ને એ જાણી લીધો છે. અમે લૂંટાવીને લાભ્યા જાજુ, ખાલી ખભે ખેડ શું ખાસી, ભૂમકાના ભમનાર પ્રવાસી. ખાલી ખભે. જ્યારે ખૂબ ઊંચા પ્રવાસ હોય, આગળના પ્રવાસ હોય ત્યારે વધારે માલ સામાન ન હોય તો સારું. શિખરો સર કરવા હિમાલયના નીકળ્યા હોય એ બહુ ખપ પૂરતું રાખે છે. તો અમે લૂંટાવીને લાભ્યા જાજુ, ખાલી ખભે ખેડ શું ખાસી, ભૂમકાના ભમનાર પ્રવાસી. મનખે ધામ ધણીનું એ જ મથુરા ને એ જ રે કાશી, ભૂમકાના ભમનાર પ્રવાસી. વૈમાનની અમે વાટ ન જોતા, એવી કોઈ ઈચ્છા નથી કે મૃત્યુની ક્ષણે વિમાન આવે અમને તેડવા માટે. વૈકુંઠ કાજ આંસુ ના ખોતા. વૈકુંઠ મેળવવું છે, મળે તો સારું, પણ એના માટે આંસુઓ નથી ખોવાય, એના માટે રડી નથી કહું. પેદલ ચાલતા માલતા. આ પ્રત્યેક ક્ષણે ચાલતા આ પૃથ્વી ઉપર, આ રસ્તાઓ ઉપર, આ ધૂળની સાથે ચાલતા અમે માલી લઈએ છીએ ને. ભમવા નિસર્યા લખ 84 લાખ જન્મો.
ભમવા નિસર્યા 184 ભૂમકાના ભમનાર પ્રવાસી મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરા ને એ જ રે કાશી ભૂમકાના ભમનાર પ્રવાસી સ્થિર મુકામમાં જંપ વળેના જ્યાં અટકી ગયા જ્યાં સ્થિર થઈ જવાનું હોય એ મુકામોમાં અમને ગમતું જ નથી જો સાધુ તો ચલતા ભલા ક્યાંય અટકવાનું નહીં જ્યાં બંધાયા ને ત્યાં ગંધાયા જ્યાં પાણી બંધાઈ જાય ને બંધિયાર થઈ જાય ને ત્યાં ગંધાઈ જાય એ લીલવાળું થઈ જાય એ પાણી ગંધ મારતું હોય સ્થિર મુકામમાં જંપ વળેના વાટને ઘાટના જીવ આપ્યાસી અમે તો રસ્તાના તરસ્યા છીએ અમે તો ઘાટે ઘાટના તરસ્યા છીએ એક એક ઘાટે વહીને જવું છે વહેતા વહેતા જીવંત ઘાટોની સાથે જોડાયેલા રહેવું છે ધરતીના કણકણમાં તીરથ ધરતીના કણકણમાં તીરથ એના અમે પરકમમાં વાસી ભૂમકાના ભમનાર પ્રવાસી આવી ચઢ્યા અમે દૂરના વાસી પ્રથમીની અમે પ્રીતના પ્યાસી મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરા અને એ જ રે કાશી ભૂમકાના ભમનાર પ્રવાસી મૂળમાં તો આપણે સૌ પ્રવાસી છીએ આપણે સૌ આ પૃથ્વી ઉપર આવ્યા છીએ વારંવાર આવ્યા છીએ આવવાના છીએ પણ આ ચાહવાની કળા આ મનખે મનખે ઈશ્વરનું ધામ છે એ જો જાણી જઈએ તો આખી વાત બદલાઈ જાય છે આ કવિતાઓ આપણને એ અજવાળા તરફ એ દિશા તરફ આપણને લઈ જાય છે આપણે આપણો પ્રવાસ સફળ રહો એ જ પ્રાર્થના મિત્રો મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો કોમેન્ટ કરો મને નમસ્તે